જુઓ, જ્યારે કોઈ પણ મોટું વૃક્ષ હોય એના મૂળિયા જે છે એની અવગણના કરે તો એ ઘટાટોપ રહેવું બહુ જ મુશ્કેલ બની જાય. તમે શિખરની ટોચ ઉપર પહોંચવું હોય તો તમારે શરૂઆત તો તળેટીથી જ કરવી પડે, ને તળેટીની અવગણના કરે એનો શિખર કોઈ દી સલામત રહે નહીં. રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં એવું થયું છે કે જે તળેટીના માણસો છે એને બિલકુલ અવગણવામાં આવી રહ્યા છે, અને એ શરૂ થયું છે સી.આર. પાટીલના વખતથી. સી.આર. પાટીલ જોકે એનું બેકગ્રાઉન્ડ પોલીસ કોન્સ્ટેબલનું ને પોલીસનું હતું, એટલે એની કામગીરી જે કરવાની હતી ધોકાપંથી વાળી રહી. જે સીઝેડ પોલિટિશિયન્સ જેને કહેવાય, એ કેવા હોય સીઝેડ પોલિટિશિયન્સ કે ઈ બીજામાંથી પણ કંઈક સારપ ગોતી લે, અને જેમ મહાત્મા ગાંધી કહેતા ને કે મને જે ગાળ દેવાનો લોકો પત્ર લખીને ગાળ દેતા તેમાંથી હું ટાચણી કાઢી લેતો, અને એ કાગળમાં જે બાજુ ગાળ દીધી હોય એ વાંચું નહીં, પણ પાછળ કોરું હોય તો કોરું કામમાં લાગશે એમ. આને કહેવાય દૂરંદેશી જેવા નિર્ણયો, કે ભાઈ ભલે એને ગાળ દીધી, એની પાસે જે હતું એ દીધું એમ. ગાળ પણ એવી પાછી તમારી પાસે ગાળ હતી ગાળ દીધી, કોકે સરાહના કરે તો ભલે દીધી, પણ આપણે એમાંથી ટાચણી અને કોરું કાગળ બે કામના છે માની લેવાના. આમ વ્યક્તિગત વાત છે, પણ આવી જ વાત મને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં અમે મળવા ગયા ગાંધીનગર તો મને એને વાત કરેલી. મારા વિડીયો સાંભળીએ છીએ, ઘણી કડવી દવા જેવું હોય છે, પણ તો છે એમાં કઈ નાની મૃદુ છે તો છે. એને કીધું કે અમે તમારી કડવાણી એ છે, અમે મારા સ્ટાફને શું કીધું, સ્ટાફને મેં એમ કીધું કે ભાઈ એ છોડો, એના શબ્દો ઉપર ન જાઓ, પણ એની જે વાત છે ને એમાં જે ખરેખર ઉપયોગી હોય એવી વાત લઈ લ્યો. ઉપર ઠીક છે, એ એનો વિષય છે, પણ એ કે આપણે મેં તો કે એમ કીધું સાહેબ કે એના શબ્દો જવા દો, પણ એના જે મુદ્દા છે આપણને ઉપયોગી લાગે હોય તો એટલું તો કમસે કમ લઈ લ્યો. એ તો મફતમાં મળે છે, ગેટ 1 બાય 1 ફ્રી જેવું. અને મને એને કીધું ચા પીધા વગર જતા જ નહીં, ચા પીવડા વગર નંબર અડધી કલાક બેહાડ્યા. તો આ થઈ એની દૂરંદેશી. કોઈ પણ જે પાકટ પરિપક્વ રાજનેતા હોય એ શું કરે, આલોચકો જે છે ને સાહેબ, આપણે ટીકાકાર ખાલી ટીકાખોર નથી. માં એના બાળકને મારે તો માની ગાળ ઘીની નાળ, એવો એક કહેવત છે. મોટા માણસો, આપણે તો સામાન્ય છીએ, પણ જે મોટા માણસો આપણી કોઈ આલોચના બી કરે તો એમાંથી પણ કંઈક શીખવા મળે. અને મોટા એને જ કહેવાય જે નાના માણસોની વાત સમજે. જે મેં આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરી તેમ હવે આપણે આપણા મુદ્દા ઉપર આવીએ કે અહીંયા પણ એવું જ થયું છે કે સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીને રાજનૈતિક રીતે બહુ મોટો બેનિફિટ અપાવ્યો, એમાં કોઈ સંશય નથી. પરંતુ એને શિખરો સર કર્યા તળેટીની અવગણના કરીને. એને કારણે શિખર સલામત નથી અને હાલક ડોલક થયા કરે છે. ના કાર્યકાળનું જે અત્યારે ચાલી રહ્યું છે એમાં પણ તમે જુઓ, આ લોકોએ મેં કીધું ને તળેટીની અવગણના ન કરે, એમ સવર્ણોનો પક્ષ છે એ મટીને એ બૃહદ પક્ષ બને, એમાં કઈ વાંધો નથી. માણસ વિસ્તરે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ વિસ્તરવાનો અર્થ એમ નથી કે મૂળ એનો જે સ્વભાવ છે એને ભૂલી જાય, પાયાના કાર્યકરોને. હવે અત્યારે શું થયું છે, તમે આ ગણપતિની વાત કરી એટલે હું ત્યાંથી બી કહું, ગણેશ ઉત્સવ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી કરે છે. પેલા કિસાનપરા ચોકમાં કરતા હતા, હવે એ રેસકોર્સના મેદાનમાં કરે છે, કારણ કે કિસાનપરા ચોકની જમીન જે હતો વહીવટ થઈ ગયો બુદ્ધિપૂર્વક રેસકોર્સમાં. હવે રેસકોર્સમાં ગણપતિ થાય છે, દર વખત એવી વ્યવસ્થા હતી કે સૌથી પહેલી આરતી, પહેલા દિવસની પહેલી આરતી ભૂદેવો એટલે કે સમસ્ત બ્રહ્મ સમાજને નિમંત્રણ આપવામાં આવતું હતું, એટલે કે ત્યાં આપવા જતા હતા. ભારતીય જનતા પાર્ટીના આયોજકો ભૂદેવોને ત્યાં નિમંત્રણ આપવા જતા હતા સવિનય, અને કહેતા હતા કે આ બધા પદાર્થો ભૂદેવોના હાથે પહેલી આરતી થાય. એ વાજિબ વાત છે. શું થયું છે હવે, શું થયું? હવે બધું સિનારીઓ ફરી ગયો મુકેશભાઈ દોશીના કાર્યકાળ પછીથી, પૂર્વ પ્રમુખ ભાજપના. એને શું કર્યું, હવે ભારતીય જનતા પાર્ટીને ઓબીસી બહુ રૂપાળા લાગવા માંડ્યા. પણ આમાં એવું છે, આપણા રાજકારણમાં ધર્મ ઓછો ને ધર્મમાં રાજકારણ વધુ છે. જે રીતે આપણા પ્રધાનોમાં શિક્ષણ ઓછું છે ને કેળવણીમાં રાજકારણ વધી ગયું છે, એના જેવી વાત છે. કે અહીંયા પણ ટાર્ગેટ એ જ છે. તમે જો ભારતીય જનતા પાર્ટીનું જે આયોજન છે ગણેશ ઉત્સવનું, એમાં બાકાયદા ટાર્ગેટ કરવામાં આવે. આજે માલધારી સેલ,
આજે મહિલા મોરચો, આજે ઓબીસી, આજે ફલાણા, એવી રીતના બધાને ગોઠવે ને પછી ઈ પ્રમાણે બધાને આરતીમાં મહાઆરતી યોજે. એમાં પણ આવો જ, નહીતર ખરેખર છે ને આ ઉત્સવ છે ભાઈ, ગણેશ તો સૌના છે યાર, એમાં ક્યાં કઈ ઓબીસી ફલાણું ઢીકણું એમાં ક્યાં હોય. તો ઓપન ફોર ઓલ રાખે તો શું ફેર પડે? હા, જે આવે એ પેલો ઘરાણાનો, જે આવે એને હાથમાં દીવે તમે આપી દો, આરતી ઉતારે, વાત થાય પૂરી. એમાં પછી ભૂદેવ આવે તોય ભલે અને દેવી પૂજક આવે તોય ભલે, મૂળ તો બધા ભક્તો ગણેશના તો છે, એમાં તો કોઈને વાંધો છે નહીં. તમે જયારે અનુક્રમણિકા ગોઠવો ત્યારે ખોરવાય. એ અનુક્રમણિકા ગોઠવવાની જરૂર નથી, અને હતી તો પેલું જે હતું ઈ ખોટું, અત્યારે છે ઈ ખોટું. શું હતું આ ભૂદેવનું શરૂ કર્યું? મેં કીધું ભાઈ મુકેશભાઈ દોશીના કાર્યકાળ પહેલા વર્ષોથી આ જ ક્રમ હતો. પહેલી મહાઆરતી ભૂદેવોના હાથે થાય, પછી ઇત્તર સમાજ. હવે આમાં નાના મોટાની વાત નથી કે ભૂદેવ સવર્ણ અને બાકી બધા સેકન્ડ ગ્રેડના, એવી વાત નથી. પણ આપની જાણ કરતા હોનાના બૂટ હોય ને તોય પહેરાય પગમાં, અને મુગટ ભલે કાચો ચૂંદડીનો બનાવેલો હોય કે ખાદીનો હોય, પણ મુગટ માથે જ પહેરાય. અમુક વસ્તુ તો ફિક્સ છે ને. તો કોઈ સમાજ નાનો કે કોઈ સમાજ મોટો એમની ક્રમ ગોઠવવામાં આવે છે ને. આપણે આપણા ઘરે હોય વડીલ, કોઈ પણ વસ્તુ આપણે નિર્ણય કરવો હોય, વડીલ ભલે બિચારા કાંઈ આમ હળી ભાંગીને બે ન કરી શકે એવી હાલત હોય, પણ છતાંય આપણે એને કહીએ ને ભાઈ તમારી રાય લઈએ છીએ, તમે કયો બાપા આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. આ એને વિવેક છે એમ. એટલે આમાં ભૂદેવ પેલા અને બીજા બધા સમાજ નાના ને એવી વાત તો છે નહીં. પણ આપણે હંમેશા સત્યનારાયણની કથા હોય, કથા સત્યનારાયણની છે, પણ વાત તો સૌથી પેલા ગણપતિ પૂજન થી થાય છે કે નહીં? એવું જ છે કે કોઈ પણ ભોગે આપણે મતદારોને ધ્યાન રાખવાનું છે. મતદારો, નાગરિકો નહીં, મતદારો. એટલે ઓબીસી જે 52% છે ઈ ફર્સ્ટ, કારણ કે હવે આપણો ગોલ છે ઓબીસી નો. સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ એને ફોન કરીને કીધું કે તમે અહીંયા આવો મેયર બંગલે, તમને નોતરા પાઠવવા છે. આવું હોય ક્યાંય? નોતરા પાઠવવા લેવા આવવાનું હોય કે નોતરા પાઠવથી જે કોઈ અગ્રણીઓ હતા એ બધા આવતા રહ્યા. પણ અંતે નક્કી કરવામાં આવ્યું કે આપણે આ પ્રકારના અપમાન સહન કરવાને બદલે ગણેશ ઉત્સવનો બહિષ્કાર કરીશું. એટલે આ ગણેશ ઉત્સવ જે આ વખતે બેઠો ને, એ આમ તમે જો તો બેઠા, આપણે કહે ને ઘણી વખત અવળા ગણેશ બેહી ગયા, આ અવળા ગણેશ જ બેઠા છે. હજી પણ એવું છે, સંખ્યાબંધ કોર્પોરેટરો નથી આવતા. પૂર્વ પ્રમુખો કમલેશભાઈ જોશીપુરાથી માંડી અને જેટલા લોકો ભૂતકાળમાં રહી ચુક્યા છે એ લોકો નથી આવ્યા અને શાયદ નહીં આવે. પૂર્વ મેયરો, એ પૂર્વ મેયર પણ નથી આવ્યા અને શાયદ નહીં આવે. ઇન્ક્લુડિંગ વજુભાઈ વાળા, એ પણ નથી આવ્યા અને શાયદ નહીં આવે. બાના ગમે હોય, તબિયત આ છે તે છે, એ બધું સમજ્યા. પણ મૂળ ડખો આ છે કે નવું તમે જે સાથે નવી જૂનીના, એ નવી જૂનીના જે છે એ નથી મેળ પડે એમ. અને નવી ભાજપના જે લોકો છે એને જૂની ભાજપના લોકો દવલા લાગે, વહાલા નથી લાગતા. એ વિજયભાઈ રૂપાણી જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે અહીંયા સત્તાના 2 કેન્દ્રો થઈ ગયેલા. એક નીતિન ભારદ્વાજ, એને લોકો સુપર સીએમ કહેતા હતા. વિજય રૂપાણીના નિકટના હોવાને કારણે સુપર સીએમ. હવે તમારી જાણ ખાતર એના બંગલે અને આપણી ભાજપની ઓફિસે ભલા અધિકારીઓ બાકડે બેઠા હતા રાહ જોઈને નીતિનભાઈને મળવા માટે થઈને, એપોઇન્ટમેન્ટ લેવા માટે, ભલામણ સ્વીકારે ને ભલામણ કરવીને અરજી સંભળાવવા માટે. આવા પણ તાસીરા થયા છે. હવે તે જ સમયે CR પાટીલના કાને કોઈએ વાત નાખી કે ભાઈ આમાં વિજયભાઈ રૂપાણી જે છે એ મૂળ એના પોતિકા માણસો ગોઠવીને આગળ બાગળ લઈ આવે છે ને અમુક પ્રકારના લોકોને બહુ લોકો ધ્યાન આપતા નથી. હવે જેણે વાત કરી એનો પડઘો શું પડ્યો? CR પાટીલે વિજય રૂપાણીની હાજરી વાળા એક ફંક્શનમાં અથવા તો એનું નામ લઈને એમ કીધું, ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યક્રમ હતો, જાહેરમાં કીધું કે જો કોઈ એમ માનતું હોય કે વિજય રૂપાણીની છાળ પકડીને અમે વેતરણી તરી જશું તો એ ભૂલી જાજો. હું તમને ટાર્ગેટ આપું છું, તમારે બૂથ વાઇઝ, તમારે પેજ વાઇઝ, પેજ પ્રમુખ ને બૂથ પ્રમુખ ને જે કે છે ને એ પ્રમાણે તમારે ટાર્ગેટ એચીવ કરવો પડશે, તો જ તમારો મેળ પડવાનો છે. વિજયભાઈના આશીર્વાદથી નહીં. જૂથવાદ ઓર વૈકરો એટલે જેને કીધી ન જાય. અત્યારે તમારી જાણ ખાતર આ રામભાઈ મોકરિયાને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ઓફિસ ફાળવવા માટે બથો બથાવેલા, બોલો, ગાળા ગાળી.
અને બધું છપાયેલું છે, આમાં છુપાયેલું કઈ નથી, બધું છપાયેલું. મોરે મોરો છે ને, હવે એમાં પાર્ટ 3 શરૂ થયું છે. એટલે જ કઉ છું, હવે પાર્ટ 3 શરૂ થયું. અને જો ભારતીય જનતા પાર્ટીની આ પોલિસી છે ને, એ બહુ ગજબ કહેવાય. યુઝ એન્ડ થ્રો વાળી છે, અથવા તો જયારે જરૂર પડે વાંદરી પાનાની જેમ ગમે ત્યારે ઉપયોગ કરીને પછી ફેંકી દે. આજ અરવિંદ રૈયાણી એક્સ મિનિસ્ટર હતા રાજ્યના. તમે વિચાર કરો, પાટીદાર અગ્રણી, એને પાટીદારના કોટાના ભાગરૂપે જ મંત્રી બનાવવામાં આવ્યા હતા, બાકી બધું છોડો, પણ આમ બનાવ્યા હતા. પણ તમે જુઓ તેની કોઈ વેલ્યુ ન હોય એમ કરી નાખેલા કેટલોય સમય સુધી, માન લ્યો. હવે ઓલા અરવિંદ રૈયાણી પોતે જો કે એની રીતે ઈ પોપ્યુલર છે એના વિસ્તારમાં, જેને સામો કાંઠો કહે છે. સામા કાંઠામાં ઈ દાન ધર્મ જાજુ કરે છે, ભલે ઈ કમાણી જાતિ કરતા હોય નથી, પણ આમાં એવું છે હવે ઈ બધું ભેગું થાય એમ નથી એટલે હવે દાન ધર્મ તો કરે છે. હા, કોરોના વખતે અરવિંદભાઈ રૈયાણીએ જે રસોડું ચાલુ કર્યું હતું, એના જેવું રસોડું ભારતીય જનતા પાર્ટીમાં કોઈએ કર્યું નતું.